સાગર સર, યસ. સ્ટુડન્ટે રાઇટ એજન્ટ કઈ રીતે ચૂઝ કરવો જોઈએ? વેલ, નાઇસ ક્વેશ્ચન. આ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જેમાં લોકો હંમેશા સ્ટેજ પર માર ખાઈ જતા હોય. એજન્ટ કઈ રીતના નક્કી કરો? 5 થી 10 એવી કન્સલ્ટન્સીના નામ સર્ચ કરો. યુટ્યુબ કરો, ગૂગલ કરો, ઇન્સ્ટાગ્રામ કરો, યા કંઈ પણ તમે કરી શકો છો. એમાંથી જે કન્સલ્ટન્સી તમને સારી લાગે એમનું ફોનની અંદર નામ લખી લો. એના પર્સન્ટેજ લખો. મને XYZ 5%, 10%, 50% કે 90% મને આ એજન્ટ સારો લાગ્યો છે. બીજી કન્સલ્ટન્સી હોય એનું નામ લખો, બાજુમાં પર્સન્ટેજ લખો કે આટલા ટકા સારો લાગ્યો છે. એવા 4 થી 5 એજન્સીને મળો તમે. એમાંથી નક્કી કરો કે ભાઈ આને મારે મળવાનું છે, રિવિઝિટ કરવાની કે સાહેબ મને વધારે સારું લાગ્યું, મારે પ્રોસેસ કર્યો, મને હજુ કંઈક ઇન્ફોર્મેશન આપો. પછી એ એજન્ટનું ઇન્સ્ટાગ્રામ છે, એમના ગૂગલ રિવ્યૂઝ છે, બધું સર્ચ કરો. એમને ઇન્સ્ટાગ્રામમાં કોઈ પણ સ્ટુડન્ટ્સને મોકલે તો સ્ટુડન્ટ્સની સાથે ઇન્ટરેક્ટ કરો, વાત કરો કે ભાઈ અહીંયાથી ફાઇલ મૂકવા જેવી છે, નથી, શું છે. એક્ઝેક્ટ રિવ્યૂ આવી રીતના મળશે તમને. સો એજન્ટને આવી રીતના સિલેક્ટ કરો, નહીં કે કોઈ મામાનો કે ભાઈ કે ફુવા મામા કોઈ એજન્ટ છે અને આપણે એને કામ આપી દીધું. આ એક સારી એવી તમારી ફ્યુચરની પ્રોસેસનું એક ફર્સ્ટ સ્ટેપ છે. સો આવી રીતના તમે એજન્ટ નક્કી કરશો તો તમે હેરાન ક્યારેય નહીં થો. અત્યારે એક ચીલો ચાલુ થયો છે કે હંમેશા છોકરાઓ હેરાન થઈ થઈને આવતા હોય છે. 80% લોકો મેં એવા જોયા છે મારા કન્સલ્ટન્સીમાં, હેરાન થઈ થઈને આવ્યા છે. જો તમે પણ આવી રીતના હેરાન થયા છો તો આ પ્રોસેસ ફોલો કરજો. અને તમને તો પણ ઇન્ફોર્મેશન નથી મળતી તો ફ્લાય ટુ સ્ટડીને કોન્ટેક્ટ કરજો. હંમેશા તમારી સાથે હંમેશા ઊભું રહેશે.